ભોળાનાથના શરણે ગયા હતા તો ભોળાનાથે શું કીધું મારા નામ? અરે સતી, ભોળાનાથે એવું કીધું કે હું તો કોઈનો દીકરો થયો નથી અને થવાનો પણ નથી. તમારે જો સંતાન પ્રાપ્ત પુત્ર કરવો હોય તો તમે દ્વારકા જઈ શકો છો. અરે મારા નામ, દ્વારકાનો પંથ બહુ લાંબો છે સ્વામિનાથ. વિશ્રામ કરો તો પ્રભુ માટે થોડો પ્રસાદ બનાવી દો. નહીં નહીં, હવે હું તપ કરીને આવ્યો છું ને મને કીધું શિવજીએ તો મારે હવે દ્વારકા જવાની મને રજા આપો. હા સ્વામિનાથ, મને ચોખા ઘીના મજા આવશે હો, લાડુ ભૂરી. બનાવી દે. હા મારા નાથ, ઘડી પર વિશ્રામ કરો. એને મજા આવશે. સવા શ્રીરથીના લાડુ સવાસરીના લાડુ ચાર બનાવ્યા છે રાજપૂત. પ્રભુને જમાડીને જમજો રાજવી. સાથે જળ જમનાની જારી પણ ભરી છે મારા નાથ. હરિના ચરણ પખાડીને પછી ચરણામત લેજો રાજવી, ચરણામત લેજો. બહુ સારું. એવા